નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 3। પ્રકરણનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ। તેની સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 10 પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। શરૂઆતમાં મિત્રો અધ્યયન મુદ્દા સ્વરૂપે આ આખા ચેપ્ટરની કેટલીક માહિતી આપેલી છે, તે તમારે સમજી લેવાની છે। આની અંદરથી કેટલીક કયા સૂત્રો મૂકવા, કઈ રીતે દાખલા ગણાય તે ઉદાહરણ સ્વરૂપે પણ આપવામાં આવેલા છે, જે તમને મદદરૂપ રહેશે। સૌપ્રથમ છે વિભાગ A, MCQ ટાઈપના પ્રશ્નો છે। તેમાં પહેલામાં આવશે ઓપ્શન D, બીજામાં ઓપ્શન C, ત્રીજામાં ઓપ્શન C, ચોથામાં ઓપ્શન D આવશે। પાંચમાની અંદર ઓપ્શન C અને છઠ્ઠામાં ઓપ્શન D આવશે। સાતમાની અંદર ઓપ્શન D, આઠમામાં ઓપ્શન A, નવમામાં ઓપ્શન C, દસમામાં ઓપ્શન B આવશે। 11મામાં ઓપ્શન D, 12મામાં ઓપ્શન C, 13મામાં ઓપ્શન C, 14મામાં પણ ઓપ્શન C, 15મામાં ઓપ્શન A આવશે। 16મામાં ઓપ્શન A, 17મામાં D, 18મામાં D, 19મામાં B આવશે। વિભાગ B છે, તેમાં ટૂંકમાં ગણતરી કરી જવાબ આપવાના છે। 20મું છે સમીકરણો 4x + 3y - 1 = 5 અને 12x + 9y = 15 એ સંપાતી રેખાઓ દર્શાવે છે। તમારો ઉત્તર ચકાસો। તો આ પ્રમાણે ગણતરી કરતા આપણને જવાબ આ મળે છે, એટલે કે આ રેખાઓ છે તે સમાંતર કે સંપાતી નથી, કારણ કે ડઝ નોટ ઇક્વલ ટુ આપણો જવાબ આવે છે। માટે મિત્રો, આ દરેક વિડીયો છે તે ગણિતના વિડીયો છે, તે તમારે સોલ્યુશન સ્વરૂપે જ અહીંયા આપવામાં આવેલા છે। માટે ગણિત એક એવો વિષય છે જે તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે। ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે। આ ફક્ત સોલ્યુશન પૂરતું જ છે। જો તમે આ બેઠા ઉતારા કરશો તો ગણિતમાં કશું તમને આવડશે નહીં। એટલે તમારા ચકાસણી કરવા માટે તમારો જવાબ સાચો છે કે કઈ રીતનો છે અથવા ના આવડે તો જ અહીંયાથી ગણવાનો છે અને તેમાંથી માર્ગદર્શન મેળવવાનું છે। 22મું છે એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 60 મીટર છે તથા તેની લંબાઈ તેની પહોળાઈ કરતાં 20 મીટર વધુ છે, તો બગીચાની બાજુઓના માપ શોધો। તો ધારો કે બગીચાની પહોળાઈ આપણે x મીટર ધારીએ તો x + 20 થશે, કારણ કે 20 મીટર વધુ છે। લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 60 મીટર છે। અર્ધ પરિમિતિનું સૂત્ર છે લંબાઈ વત્તા પહોળાઈ। તો અહીંયા સમીકરણ આપણે આ રીતે મૂકતા આપણને x છે તે 20 મળે છે, એટલે કે પહોળાઈ 20 મળે છે અને લંબાઈ 20, xની અંદર 20 ઉમેરતા એટલે કે xની કિંમત મૂકતા આપણને 40 મળે છે। આમ બગીચાની બાજુઓના માપ લંબાઈ 40 મીટર થાય છે અને પહોળાઈ 20 મીટર થશે। 23મું છે એક પેન્સિલ અને એક પેનની કુલ કિંમત 2 રૂપિયા છે। તે જ કિંમતવાળી 2 પેન્સિલ અને 3 પેનની કુલ કિંમત 5 રૂપિયા છે। તો એક પેન્સિલ અને પેનની કિંમત શોધો। પેન્સિલની કિંમતને આપણે x વડે ધારીએ તો પેનની કિંમત y ધારી લઈએ। એક પેન્સિલ તથા એક પેનની કુલ કિંમત 2 રૂપિયા છે, તો x + y = 2 કહી શકાય। 2 પેન્સિલ તથા 3 પેનની કુલ કિંમત 5 રૂપિયા છે, તો 2 પેન્સિલના 2x અને 3 પેનના 3y = 5 રૂપિયા આપણે। તો આ સમીકરણને 1 અને 2 વડે ગુણતા, તો આ સમીકરણનો આગળ આ રીતે ગુણતા આપણને અને તેનો તફાવત કરતાં આપણને આ પ્રમાણે જવાબ મળે છે। તો એક પેન્સિલની કિંમત 1 રૂપિયો આવશે અને એક પેનની કિંમત 1 રૂપિયા મળે છે। 24મું છે સમીકરણ છે, તેમાં આલેખમાં દોરવાનું છે। આ રેખાઓ x અક્ષ દ્વારા રચાયેલા ત્રિકોણના શિરોબિંદુના યામ દર્શાવવાના છે।
આ જે દાખલો છે તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. 25મું છે 5x + 6y = 14 અને 3x - 2y = -14 એટલે કે -14. તો આદેશની રીત દ્વારા ઉકેલ મેળવવાનો છે. તો x બરાબર આપણને -2 જવાબ મળે છે અને y બરાબર 4 જવાબ મળે છે. મિત્રો, આ વિડીયો છે તમને કઈ રીતે કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો, લાઈક કરજો. આ ઉપરાંત આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરજો. તેમાં દરેક વિષય વાઇઝ તમને PDF મળી રહેશે. મહાવરા માટે MCQ ચકાસણી તમને કેટલું આવડે છે તેની ચકાસણી કરવા માટે MCQ પણ મૂકવામાં આવેલા છે. તો તેમાં તમે તે પ્રેક્ટિસ કરી શકશો. 27મો દાખલો છે x - y = 28 અને x - 3y = 0 નો ઉકેલ શોધો અને એવો m શોધો કે જેથી y બરાબર mx + 5 થાય. તો m બરાબર 3/14 મળે છે. અહીંયા x આપણને 42 અને y બરાબર 14 મળે છે. અઠ્યાવીસમો દાખલો છે બે સંખ્યાનો તફાવત 10 છે. એનો મતલબ એક સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ કરો તો જવાબ 10 મળે છે. એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે તો બે સંખ્યા શોધો. એનો મતલબ કે ધારો કે એક સંખ્યા આપણે x અને બીજી સંખ્યા y ધારીએ તો પહેલી શરત જે આ તફાવતવાળી શરત મુજબ x - y = 10 કહી શકાય. હવે બીજી સંખ્યા 3 ગણી છે એટલે કે પહેલી સંખ્યા જેટલી હોય, પહેલી સંખ્યા x ધારીએ તો બીજી સંખ્યા 3y થાય, કારણ કે એના કરતાં 3 ગણી છે એટલે કે 3 વડે ગુણવા પડે. તો સમીકરણ 2 ને સમીકરણ 1માં આપણે મૂકીએ તો આપણને y ની કિંમત 5 મળે છે. y ની કિંમત આપણને 5 મળી જાય તો આપણે એનો જવાબ થશે 15. તો x ની કિંમત આપણને 15 મળે. ઓગણત્રીસમું છે ત્રિકોણના ખૂણાઓ XY અને 40° છે. બે ખૂણાઓ XY નો તફાવત 30° છે. તો x અને y શોધો. તો આ પ્રમાણે આપણે ગણતરી કરતા x અને y ધારતા x બરાબર 85 મળે છે અને y બરાબર 55 મળે છે. ત્રીસમો છે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં 20° મોટો છે. તો તે પૂરક કોણો શોધો. તો અહીંયા પૂરક કોણો A અને B આપણે ધારી લઈએ છીએ, જ્યાં A મોટો ખૂણો છે અને B નાનો ખૂણો છે. પૂરક કોણનો બંને ખૂણાનો સરવાળો 180° થાય છે. તો A + B બરાબર 180° થાય. મોટો ખૂણો નાના કરતાં 20 મોટો છે એટલે કે મોટો ખૂણો છે એ B + 20 આપણે કહી શકીએ, જે બીજું સમીકરણ આપીએ. તો આ પ્રમાણે ગણતરી કરતાં આપણને B બરાબર 80નો ખૂણો મળે છે. તો A બરાબર 100નો ખૂણો મળે. એનો મતલબ 80ની અંદર 20 ઉમેરો તો 100 એટલે કે આ મોટો ખૂણો થઈ ગયો જે 20 મોટો છે. વિભાગ D છે. પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપવાનો છે. તેમાં 31મો છે 2 વર્ષ પહેલા સંજય તેની એકમાત્ર પુત્રી કરતાં 3 ગણો મોટો હતો, એટલે કે 3 વડે ગુણવા પડે, અને 6 વર્ષ પછી તેની પુત્રીના બમણા કરતાં 4 વર્ષ મોટો હશે. અત્યારની ઉંમર શોધો. તો અત્યારની આપણે સંજયની ઉંમર ધારી લઈએ તો x છે, તેનો પુત્રની ઉંમર y ધારીએ તો સંજયની ઉંમર x - 2 અને પુત્રીની ઉંમર y - 2 હતી. સંજય તેની પુત્રી કરતાં 3 ગણો મોટો હતો. તો અહીંયા આપણે આ રીતે સમીકરણ બનાવી શકીએ. બીજી શરત છે 6 વર્ષ પછી સંજયની ઉંમર, તો x + 6 જેટલી ઉંમર હોય એમાં 6 વર્ષ ઉમેરવા પડે, તો x + 6. તો આ પ્રમાણે આપણે સમીકરણ મુજબ બનાવતા તેની સમીકરણ મૂકતા આપણને જવાબ મળે છે y બરાબર 14, જે તેની પુત્રીની ઉંમર છે, અને સંજયની ઉંમર 38 વર્ષની મળે છે. 32મો દાખલો છે. તેની ગણતરી આ પ્રમાણે તમે કરતા x/y બરાબર 5/7 મળે છે, એટલે કે x ની કિંમત 5 મળે છે અને y ની કિંમત 7 મળે છે. મિત્રો, આ દરેક વિડીયો ફરીથી કહું છું, આ સોલ્યુશન પૂરતા જ છે. તમને ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો. નીચેના લંબચોરસમાં x અને yના મૂલ્યો શોધવાના છે. અહીંયા લંબચોરસ છે, એનો મતલબ આની જેટલી કિંમત હોય એટલી જ કિંમત આની થાય.
એનો મતલબ કે આ x વત્તા 3y બરાબર 13 થાય અને 3x વત્તા y બરાબર 7 થાય. હવે આપણે આ x અને yની મૂલ્ય શોધવાનું છે. તો આપણે સમીકરણ બનાવીએ તો કે આ બંનેનો સરખું છે. તો આપણે એવું લખી શકીએ 3 વત્તા x વત્તા 3y બરાબર 13. આ પહેલું સમીકરણ. બીજું સમીકરણ આ બંને સરખા થાય તો 3x વત્તા y બરાબર 7. આ બીજું સમીકરણ બને છે. સમીકરણ 1 પરથી આપણે જોવા જઈએ તો આવું સમીકરણ આપણને મળે. તો સમીકરણ 3ની કિંમત સમીકરણ 2માં મૂકતા આપણને આ પ્રમાણે ગણતરી કરતા નીચે મુજબનો દાખલો મળે છે. તો આ પ્રમાણે xની કિંમત આપણને 1 મળે છે અને yની કિંમત 4 મળે છે. ચોત્રીસમું છે x ઓછા 2y બરાબર -2 ઓછા 2 અને 4x ઓછા 3y બરાબર 12નો ઉકેલ લોપની રીતે મેળવવાનો છે. તો અહીંયા આપણને જવાબ y બરાબર 4 મળે છે અને x બરાબર 6 મળે છે. પાંત્રીસમો દાખલો છે 3x વત્તા 4y બરાબર 10, 2x ઓછા 2y બરાબર 2. ઉકેલ લોપની રીતે મેળવતા x બરાબર 2 મળે છે, y બરાબર 1 જવાબ મળે છે. 36મો દાખલો છે 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 10 છે. એટલે કે 2 અંકોની સંખ્યા લેવાની છે, તે બંનેનો સરવાળો 10 છે. તે સંખ્યાના અંકોના સ્થાન ફેરબદલી કરવાથી મળતી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 36 વધુ છે. તો મૂળ સંખ્યા શોધો. અહીંયા દશકનો અંક આપણે x ધારીએ, એકમનો અંક y ધારીએ. મૂળ સંખ્યા 10x વત્તા y કહી શકાય. અંકોનો એટલે કે આ બંનેનો સરવાળો 10 થાય છે, જે આ મુજબ છે. હવે નવી સંખ્યા એ મૂળ સંખ્યા કરતાં 36 વધુ છે, જે આ પ્રમાણે થાય છે. તો આ પ્રમાણે સમીકરણનો ઉકેલ મેળવતા y બરાબર 7 મળે છે અને x બરાબર 3 મળે છે. જેની મૂળ સંખ્યા છે, ઉલટાવતા ને એ બધું કરતા તેની મૂળ સંખ્યા 37 થાય છે. સાડત્રીસમો દાખલો પિતાની ઉંમર તેના 2 બાળકોની ઉંમરના સરવાળાના બમણા જેટલી છે. એટલે કે 2 બાળકો છે તેના ઉંમરનો સરવાળો કરો અને એનું ડબલ કરો તો એને પિતાની ઉંમર થાય. 20 વર્ષ પછી તેના બાળકોની ઉંમરના સરવાળા બરાબર થઈ જશે. તો પિતાની ઉંમર શોધો. તો પિતાની ઉંમર x ધારીએ, બાળકોની ઉંમરનો સરવાળો y ધારીએ. તો અહીંયા પહેલી શરત મુજબ x બરાબર 2y થશે. 20 વર્ષ બાદ xની અંદર 20 ઉમેરવા પડે, કારણ કે 20 વર્ષ પછીનું આપણે જોવાનું છે. તો y બરાબર 40 થશે. તો આ પ્રમાણે તેની પિતાની ઉંમર છે x બરાબર 40 મળે છે અને y બરાબર આપણને 20 મળે છે. જે y છે આ 20 એ બંને બાળકોના ઉંમરનો સરવાળો છે અને આનું ડબલ કરતાં તેની પિતાની ઉંમર 40 થાય છે. 38મો છે 2 સંખ્યાનો 5/6ના ગુણોત્તરમાં છે. પ્રત્યેક સંખ્યામાંથી 8 બાદ કરવામાં આવે તો તેમનો તે જ ક્રમમાં ગુણોત્તર 4/5 થાય છે. તો આ સંખ્યા શોધો. તો અહીંયા ધારો કે એક સંખ્યા છે 5x છે અને બીજી સંખ્યા 6x છે. દરેક સંખ્યામાંથી 8 બાદ કરવાના છે. એનો મતલબ આમાંથી પણ 8 બાદ કરવાના, તો આ પ્રમાણે સમીકરણ મળે. આમાંથી પણ 8 બાદ કરવાના, તો આ પ્રમાણે સમીકરણ મળે. બંને સંખ્યાનો ગુણોત્તર નવી સંખ્યા છે તેનો 4/5 થાય છે. એટલે કે આ સંખ્યા ઉપર લખવાની છે, આ સંખ્યા નીચે લખતા તેનો ગુણોત્તર 4/5 એવું લખી શકાય. આવું જ્યારે 4/5 હોય એનો મતલબ 4/5 લખાય. આ ગુણોત્તર કહેવાય. હવે ક્રોસ ગુણાકાર કરતાં આપણને x બરાબર 8 મળે છે. એટલે કે આ સંખ્યા છે એમાં x 8 મળે છે. આના ગુણાકાર કરતાં 8 પંચું 40. તો પહેલી સંખ્યા આપણને 40 મળે અને અહીંયા 8 છંગ 48. તો બીજી સંખ્યા 48 મળે. જે અહીંયા પ્રથમ સંખ્યા 40, બીજી સંખ્યા 48 છે. 39મો દાખલો છે, તેની ગણતરી આ પ્રમાણે કરતાં આપણને x બરાબર 15 મળે છે. મિત્રો, આ દરેક વિડીયો છે તે સોલ્યુશન પૂરતા જ છે. વિડીયો સારો લાગે તો લાઇક કરો. PDF મેળવવા માટે વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. 40મું છે એક હોસ્ટેલના વિદ્યાર્થીઓનું ભોજન ખર્ચ અંશત અચળ અને અસંત વિદ્યાર્થીઓએ જેટલા દિવસ ભોજન લીધું હોય તે દિવસોની સંખ્યાના પ્રમાણમાં હોય છે. વિદ્યાર્થી A 20 દિવસ ભોજન લે છે, તેનું ભોજન ખર્ચ 1000 રૂપિયા થાય છે. વિદ્યાર્થી B 26 દિવસ ભોજન લે છે, તેનો ખર્ચો 1180 થાય છે. તો નિશ્ચિત ખર્ચ તથા દૈનિક ભોજન ખર્ચ શોધો.
તો આ પ્રમાણે આપણે ગણતરી કરતા નિશ્ચિત અને દૈનિક ખર્ચ આપણને આ પ્રમાણે મળે છે. એકતાલીસમો દાખલો છે તેની ગણતરી કરતા આપણને આ પ્રમાણે જવાબ મળશે. બેતાલીસમું છે એક લંબચોરસની લંબાઈમાં 5 એકમ ઘટાડો થાય છે, પહોળાઈમાં 3 એકમ વધારો થાય છે, તો લંબચોરસનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. તો આપણે લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારીએ તો ક્ષેત્રફળ 67 ચોરસ એકમ વધે છે. તો લંબચોરસના લંબાઈ અને પહોળાઈ શોધો. તો અહીંયા આપણે લંબાઈ x ધારીએ છીએ, પહોળાઈ y ધારીએ છીએ. તો આપણને આ ધારતા આ સમીકરણ મુજબ ઘટાડતા અને 5 એકમ ઘટાડતા લંબાઈમાં અને 5 એકમ વધારતા પહોળાઈની અંદર તો ચોકડી ગુણાકારની રીતે આપણને જવાબ x એટલે કે લંબાઈ છે તે આ પ્રમાણે મળશે. x છે તે લંબાઈ 17 મળે છે અને y છે તે 9 મળે છે. તેતાલીસમો દાખલો છે રીતુ નદીના પ્રવાહની દિશામાં 20 કિલોમીટર અંતર 2 કલાકમાં અને નદીના પ્રવાહની સામેની એટલે કે વિરુદ્ધ સાઈડની દિશામાં 4 કિલોમીટર અંતર 2 કલાકમાં કાપે છે. તો રીતુની સ્થિર પાણીમાં ઝડપ અને નદીના પ્રવાહની ઝડપ શોધો. તો અહીંયા આપણે રીતુની સ્થિતિ પાણીમાં x કિલોમીટર ધારીએ છીએ અને પ્રવાહની ઝડપ y ધારીએ છીએ. તો રીતુની પાણીમાં ઝડપ x બરાબર 6 મળે છે અને પાણીની ઝડપ y બરાબર 4 મળે છે. ચુમ્માલીસમો દાખલો છે તે તમે તેની ગણતરી આ પ્રમાણે કરી શકશો. મિત્રો, આ દરેક વિડીયોનું સોલ્યુશન ફક્ત તમારે સોલ્યુશન માટે જ છે. દરેક વિડીયોની PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. તમારે વધારે પ્રેક્ટિસ માટે તેમાં MCQ પણ આપેલા છે. તેમાંથી તમે તમને કેટલું આવડે છે તેની ચકાસણી કરી શકશો. મિત્રો, વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો લાઇક કરો અને મિત્રોને શેર કરો. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.